નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વરસાદી માહોલ બાદ હવે રોગચાળાએ માથું ઉચક્યું છે। શહેરની ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરામાં વરસાદી માહોલ પૂર્ણ થયા બાદ હવે રોગચાળાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે। શહેરની ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જ્યારે મેલેરિયા અને ટાઇફોઇડના કેસ પણ સામે આવી રહ્યા છે। તબીબોના જણાવ્યા મુજબ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ હોવાનું સામે આવ્યું છે। વરસાદ બાદ રસ્તા ઉપર રહેલી ધૂળના રજકણો તેમજ દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તબીબો દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવા તેમજ પીવાનું પાણી ઉકાળીને પીવા માટે તબીબોએ સૂચન કર્યું છે। જો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ઘણી જગ્યાએ રસ્તા પર અને પાણી ભરેલા હોય અને અમુક જગ્યાએ પાણી ખરાબ આવે છે। વત્તા જે વરસાદ પડી ગયો એના લીધે વાયરલ ઇન્ફેક્શન પણ અત્યારે થઈ રહ્યું છે, એના લીધે પેશન્ટો વધારે આવી રહ્યા છે। સારી ફરિયાદો સાથે દર્દી વધી રહ્યા છે, એટલે કયો રોગ થાય છે, એમને કઈ તકલીફો? હા, એટલે એમને એક તો શરદી ખાંસીના પેશન્ટો વધારે છે, બીજા કમળો, ટાઇફોઇડ, મેલેરિયા અને ઝાડા ઉલટીના અમુક પેશન્ટ આવી રહ્યા છે। સામાન્ય દિવસોમાં કેટલા આવતા હતા અને હવે કેટલા વધી ગયા છે? જનરલી ચોમાસાની ઋતુમાં અમારે પેશન્ટ વધારે આવતા હોય છે, એ જ રીતે અત્યારે પણ પેશન્ટો વધારે આવી રહ્યા છે। આજકાલ જે ફીવર વધી ગયો છે વાયરલ, લગભગ 50% વધારો છે। આ અત્યારે સિઝનલ ફ્લૂ છે, એટલે સિઝનલ ફ્લૂમાં બધી જાતના વાયરસથી આ શરદી ખાંસીને એવું થતું હોય છે। હા, એટલે અમુક આ જે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી થાય છે એ પાણીજન્ય રોગ છે, એટલે ખરાબ પાણી પીવાથી થતું હોય। હવે લોકોએ એક તો સ્વચ્છ જ પાણી પીવું જોઈએ, ફિલ્ટરવાળું પાણી પીવું જોઈએ, અથવા તો પછી બીજું સગવડ ના હોય તો ઉકાળીને પીવું જોઈએ અને આપણે ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ।